नेशनल काइट उत्सव केवल में 5 लाज अफ्रीकन कंट्री है ये मोटी पतंग उड़ाड़ता કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે ક્યાં જવાનું છે કાઇટ ઉત્સવમાં પતંગ ઉત્સવ આપણે અહીંયા શું આવે મોટી મોટી પતંગો જો કાલ ખબર નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા અને મોટી મોટી પતંગો ચગાવી હતી ખબર કાઇટ ઉત્સવ ઇન્ટરનેશનલ કાઇટ ઉત્સવ એટલે પતંગ છે ખબર છે અને તમને વસ્તુ આજ મને હે ને જાદુ કહું લે આમાં ફૂંક મારો આજમાં ફૂંક મારો એ શું કરે છે નીકળે જ એ નીકળે વાળી એવું કરો અને આપણે જવાનું હતું ને તો આપણે અહીંયા જઈએ અને ઓલું ઇન્ટરનેશનલ કાઇટ ઉત્સવ હોય ને એ આપણે અહીંયા જોવાનું છે મોટી મોટી પતંગ બાગડા જેવી ઓલી ચગાવતા ખબર આપણે વિડિયો કેવી જોઈ હતી હા પણ આપણે જઈ ન કર્યા આજે એટલે આપણે કાલે જવાનું જે આપણે જવાનું છે પણ મમ્મી નો આવી એટલે હા આપણે બધા જવાનું હા મમ્મી આવે ને તો હમ દાદા હોત ને ઘરે તો બતાવી લઈએ દાદાને ચલાવવા દાદાને આપણે પતંગ ચગાવવા યાદ કરી લાવું ક્યારે આપણે ઘરે જાવી ને એટલે દાદાને લેતા આવશું કે આપણે બધાએ ચગાવવા જઈશું પતંગ મોટી પતંગ ઓલી બાકડા જેવી ન હોય મોટો મોટો દાંડો કરેલો હોય ને એ લઈ જવાની છે કઈ તને કયું ગીત આવડે બોલ ગાવ મને તો ખાલી ઓલું આવડે એક બિલાડી જાડી ને બીજું કઈ ગાવાનું હાલ પણ મને ઈ એક જ આવડે કલ્લામોરી આવડે કલ્લામોરી ઈ નહીં એ ન આવડતું સારું હાલ તો હવે સારું હાલ પછી આપણે બેસીએ ઉજાલા સર્કલ આવી ગયું કયું આવ્યું સર્કલ ઉજાલા સર્કલ તો રુદ્ર પાલડી આ બાજુ જવાનું રિવરફ્રન્ટ આમની સીધું જવાનું જમાલપુર જમણી સાઈડમાં જવાનું ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ કઈ બાજુ જવું પડશે જવાનું છે આજ ફેસ્ટિવલમાં પતંગ ઉત્સવમાં ક્યાં જવાનું છે ધીમે ધીમે આગળ જવું છે ને અહીંથી આ બધું રિવરફ્રન્ટ છે જો આમાં બધું રિવરફ્રન્ટ ફેસ્ટિવલ આવી ગયું અહીંયા આપણે જઈએ આગળ ધીમે ધીમે જોવા ચલો ત્રણ શુભકામનાઓ કેટલું બધું જાય રોડ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 17મી જાન્યુઆરી સુધી માણી શકાશે 50 દેશના 1000થી વધુ પતંગબાજો ભાગ લેશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 કાગર આપ દે ઓલી હાલ પેલા તો હરખી લઈ દે છત્રી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પતંગ ઉત્સવ 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે અને હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગ ઉત્સવની મજા માણી શકશે હા યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે પતંગ મહોત્સવ સૌ પ્રથમ વખત અમદાવાદ હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપિરિયન્સ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે મોટી પતંગ આવી આમ જો તો આ રહી પતંગ જો તો ગરબે રમે છે આ ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાય છે જઈએ ઠેઠ પણ હુજીન જવાનું હોય દૂર લગે કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવ આ વખતે હેરિટેજની થીમ કારણે આધુનિક સાથે સાથે અમદાવાદની સાંસ્કૃતિક અને વિરાસતનો સંગમ જોવા મળશે પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા કલાત્મક બારીઓ જૂની પિલ્લર જેવી મટીરિયલનો ઉપયોગ કરીને આ થીમ તૈયાર કરવામાં આવી કેવડી મોટી સમજો એક આ રહી આ પતંગો વેચતા હોય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની મુલાકાતે આવનારા લોકો અમદાવાદના હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપિરિયન્સ ઝોનની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે બપોરના 3 વાગ્યા બાદ મુલાકાતી પ્રતિ ₹50ની ફી નિર્ધારિત કરવામાં આવી છે સાંજે 7 વાગ્યા સુધી યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકાય જય મોટી પતંગ ઉડાડતા હોય બધા આમ છેટે છેટે દૂર 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 ઠેઠ આગળ જાવી ને અહીંયા તો બહુ મોટી પતંગ હશે આપણે
કાલે કેટલી 12 તારીખ હતી ને તો નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા મોદી એમને પતંગ ઉડાડે જોયું તે જો ઇન્ટરનેશનલ કાઇટ ઉત્સવ એટલે કે પતંગ ઉત્સવ આ સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ ખાતે જ્યાં ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઉજવાય છે જેમાં વિદેશી લોકો પણ ભાગ લેતા હોય છે એમાં ઘણા બધામાં ભૂરિયા હોતાની છે આમાં અંદર પતંગ ઉડાડતા હોય છે ધીમે ધીમે આગળ જાય ને એમાં ઓલ કે મોટી પતંગ ઉડે ને ત્યાં આપણે જતા જોતા અત્યારે હું પવન નથી ને એટલે ઉડતું જ નથી આ પતંગો આ બહુ મોટી મોટી પતંગ ઉડતી હોય આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ છે ઉડાડે છે ને એટલે હા એ ઉપર ઉડે જો ઉડે ઉડાડે છે ને બધા આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ બાકડા જેવું એક ઉડાડે હા કાલે આપણે મોદી આવ્યા તે બહુ ઉડાડે અહીંથી પણ સુધી ઉડાડે હેડ પણ દૂર દૂર સુધી અને આ દૂરબીન કેટલા વાળો દૂરબીન 100 રૂપિયા when I will get it દૂરબીન 100 નથી લેવાનું આપણે નથી લેવાનો ચલો જો પોલેન્ડ હમણાં આપણા વિડીયોમાં લઈ લેવા હમણાં થોડીક વાર પછી હમણાં આપણા વિડીયોમાં આવશે पोलैंड अच्छा पोलैंड वीडियोग्राफी समझ જ્યાં ફેસ્ટિવલ આ જગ્યાએ પતંગ ઉડાડતા હોય બધા જે વિદેશી લોકો આવતા હોય ને ભૂરિયા એ બધા આ જગ્યાએ ઉડાડતા હોય જ્યાં બધું આપણું પબ્લિક છે ચાલો તાર હું નાસ્તો કરવો છે कहने में नाश्तो करવો है फेस्टिवल है ने જાય થી માંડી ઠેલા મલા 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 દુખે આવી ગયો આવે રુદ્ર આપણો આ બનાય છે જો તો આમાં બધું બહુ મસ્ત મસ્ત બટેકા છે ઢોકળા છે ડુંગરા બટેકા પાણીપુરી કેટલા વાળો પોટેટો ખબર તને કેટલા રૂપિયા લીધા 12-20 રૂપિયા ને મળે અહીંયા એકને કેટલા રૂપિયા 100 રૂપિયા લીધા કેટલા 100 રૂપિયા કેટલા રૂપિયા લીધું 100 રૂપિયા નો પોટેટો બજારમાં કેટલા મળે ખાલી 20 રૂપિયા હવે હલ્દી હાલ 30 રૂપિયા ના 50 લીધા फेस्टिवल है कल नरेंद्र मोदी होकर आया था खबर तने रुद्र क्या है कौन राजस्थान का एक अच्छा है नौकरी करे ड्यूटी कौन सी कंपनी है कौन सी कंपनी सिक्योरिटी काइट फेस्टिवल शिवम परमार है सरस કહેવાય જોરદાર ની ઉડાડ જો લે મોટે રહી ને એ ઉડાડ છે પણ દેખાય જો લે ઉપર ચડાઈ જો તો જો મોટો ચડાઈ જો જોલા દોયડા બધા જો દોયડા એ આ પડ્યું હાય સાર ખોર દીધો આ જોરદાર ની ઉડી જો એક અક્ષરાય ભાગલો આવ્યો જો લે આખી લાઈન થી ક્યાં પહોંચી ગયા તો કેટલી બધી એક પતંગ ચગે લાઈન માં જો લે એવું હાલો ચાલ લઈ જાય એમ તો જો જોરદાર ની મોટી આવી ગયા પેલા પૂરી એરિયા ની જગા વખત સમજ્યા તો જો લે જગા ઈ કઈ જગા બાગડા લાઈન માં જો જગા બધા જો રુદ્ર ઓલ હમણાં આપણે ફોટો નથી પાડતો હા આઈ જો આ લાઈન ક્યાં પહોંચી દાંડો નાઈ પહોંચી એટલે બધી મોટી વિદેશી પૂરી આયા જો જાય ગોરા ગોરા આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ આ મહોત્સવમાં વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી સાબરમતી આકાશમાં હજારો રંગબેરંગી અવનવા આકારના પતંગો લહેરાતા જોવા મળે છે ભાવ ડબલ ના ડબલ 3 ગણા 20 રૂપિયાની બજારમાં મળતો હોય એના 100 રૂપિયા હાલમાં અત્યારે જો આ વ્હાઈટ કલર નું જે પીળું પીળું દેખાય ને એના બજારમાં 20 રૂપિયા મળે અને આ કણે 50 રૂપિયા મળે 50 રૂપિયા રાજ રાજ કેટલા રૂપિયા વેચાઈ નાખ કરે વેચાઈ જાય 1500 2000 રૂપિયા દરરોજ હા તને કેટલા મળે મળી જાય 1500 હા તો સારું કે મજૂરી આપણે જેને કે ચાલુ કરી દઈશું સારનું હે ને જોઈએ આપણે કૂદકો મારશે વેરી ગુડ ફેસ્ટિવલ ને બાય બાય હવે અહીંથી નીકળી જઈએ
આપણા ઘર તરફ ચાલો હવે સમજો હવે પતંગ બધું એરિયા વાળો બતા તો બધું ઊંચું કરે ભાઈ જોરદાર ને એક તો ઘરે જઈને કરી છે હાલ જો પ્લેન જાય फ्लावर शो है जो चालू है फ्लावर शो चालू है 1 जनवरी की बापूનો ફોટો દેખાય મહાત્મા ગાંધી રાષ્ટ્રીય પિતા જો આ દેખાય ને આ ટાકા જેવું એ પતંગ હોટલ છે અને પતંગ હોટલ ઉપર જો તો માણસો ઊભા છે જો તો નાના દેખાતા એને થોડાક આ બહુ મોંઘી હોટલ ને ફરવાની જ મજા આવે આમ બધું સારું ફેસ્ટિવલ હોય કાંકરિયા કાર્નિવલ હોય આ કાઈટ ઉત્સવ હતો બધે મજા આવે. આ રિવરફ્રન્ટ ચાલુ જ છે.